વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છીએ ડુંગળી, ટમેટા, લસણ અને સેવનું દેશી કાઠિયાવાડી જૂની રીતે બનતું શાક. જો એના માટે મેં એક લોયાની અંદર 3 પાવડા જેટલું સિંગ તેલ નાખી દીધું છે અને સિંગ તેલ આપણું ગરમ થાય એટલે આપણે લસણની કળીથી એનો વઘાર કરવાનો છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે લસણની કળીથી એનો વઘાર કરી દઈએ. 7 થી 8 લસણની કળીના નાના નાના ટુકડા કરી લીધા છે. લસણની કળી અને આ છે હિંગ. ત્યારબાદ આપણે નાખીશું ડુંગળી. 2 મોટી ડુંગળીને ઝીણી ઝીણી સમારી લીધી છે. ડુંગળીને આપણે ધીમા તાપે સાતળવાની છે. એનો એકદમ બ્રાઉન કલર નથી કરવાનો, પણ જો આ રીતે આછી આછી બદામી કલરની થઈ જાય ને ત્યાં સુધી સતળાય ને એટલે સુધી આપણે ધીમા તાપે રાખવાની છે. ત્યારબાદ આ એક મોટું ટમેટું મેં સમાર્યું છે, એ આપણે એની અંદર એડ કરી દઈશું. જો આપણે આ સમયે ગેસ છે એ ફૂલ રાખીએ ને તો ડુંગળી અને લસણ છે એ બે છે દાજી જાય, એટલે ગેસ છે આપણે ધીમો રાખવાનો છે. ટમેટા થોડાક સતરાઈ ગયા છે. આ સમયે છે ને આપણે થોડુંક એની અંદર મીઠું ઉમેરી દેવાનું છે. જો મીઠું નાખશું ને એટલે ટમેટા એકદમ સોફ્ટ થઈ જાય ફટાફટ. એટલે આ સમયે આપણે મીઠું ઉમેરવાનું છે. બીજી એક પણ વસ્તુ મસાલામાં ઉમેરવાની નથી. આ ટમેટા અને ડુંગળી બરાબર સતળાઈ જાય ત્યારે છેલ્લે આપણે એની અંદર હળદર અને લાલ મરચું નાખવાનું છે. ત્યાં સુધી આપણે એક પણ વસ્તુ નાખવાની નથી અને ધીમા ગેસ ઉપર આ બધી વસ્તુ ચોળવવાની છે, નહીંતર છે એમાં દાજ પડી જશે અને ડુંગળીની કટકી છે એની પોર હોય ને એ ફરતે દાજી જાય. એટલે ધીમા ગેસે એને સતત હલાવતા રહી અને એને સાતળવાની છે. ડુંગળી અને ટમેટા આપણા બરાબર સતળાઈ ગયા છે. હવે આપણે થોડો મસાલો કરી લઈએ. તો એની અંદર અડધી ચમચી હળદર અને 1 ચમચી ભરી અને લાલ મરચું બરાબર હલાવી લઈએ. તો આપણો મસાલો છે એ બરાબર ભળી ગયો છે. હવે આ સમયે આપણે છે ને એમાં સેવ નાખવાની છે, પણ સેવ છે એ તેલમાં બરાબર ભળે નહીં, એટલે એની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરશું. પાણીને હવે ઉકળવા દે. બધું ઉકળી જાય ત્યારે આપણે એની અંદર સેવ નાખવાની છે. મસાલો બધો આપણો ઉકળી ગયો છે. હવે એની અંદર આપણે સેવ નાખી દઈએ. આપણે સેવ ટમેટાનું શાક બનાવતા હોઈએ, ખાલી ડુંગળીનું ખાર્યું બનાવતા હોઈએ, પણ આ સેવ ડુંગળી ટમેટાનું શાક છે એ ખૂબ સરસ લાગે છે. એનો ટેસ્ટ અલગ જ આવે છે સાવ. એક વખત ચોક્કસથી આ રીતે સેવ ડુંગળી ટમેટાનું શાક ટ્રાય કરજો. બાજરાના રોટલા, ખીચડી એની સાથે ખૂબ સરસ લાગે છે.
તો આપણું શાક છે એ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. સેવ પણ ચડી ગઈ છે અને પાણીનો ભાગ બધો શોષાઈ ગયો છે, તેલ છૂટું પડી ગયું છે. એટલે આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે. આની અંદર જો તમને કોથમીરનો ટેસ્ટ ગમે તો ઉપરથી કોથમીર નાખી શકાય. અમે કોથમીર છે એ સેવ ડુંગળી ટમેટામાં નાખતા નથી, એટલે આપણે એમનેમ પીરસશું. જો આપણું સેવ ડુંગળી ટમેટાનું શાક, ખીચડી અને બાજરાનો રોટલો તમે પણ ચોક્કસથી એક વખત આ રીતે ટ્રાય કરજો.